તો રોજ દુખી થશો. રોજ એટલે પ્રેક્ટિકલી રોજ, હા, એવરી ઇવનિંગ. સાંજે તમને એમ થશે કે આ નથી થતું, આ નથી થતું, એમ નથી થતું. એમાં બે જ વાત, કાલ સવારે પણ હું આની માટે પ્રયત્ન કરીશ અને હું આશાહીન થઈશ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા અને લંડન થી ફોન આવ્યો કે સ્વામી, આપણે અહીંયા હેરોમાં જે જમીન લીધી હતી અને ત્યાં મંદિર બાંધવું હતું, એ કેસ આપણે હારી ગયા છીએ. આજુબાજુના રેસિડન્સે કેસ કરેલો કે આ લોકો રાત્રે 12 વાગે ઢોલ વગાડે ને વળી અમારી પ્રાઇવેસી ને પીસ જતા રહે. ભાઈ કઈ 12 વાગ્યા સુધી નથી કરતા. જો તમે મંદિરમાં આવીને કોઈ એવો મંદિરનો ક્રમ હોતો જ નથી. તો એવો કેસ કર્યો, સિગ્નેચર કેમ્પેન પણ ચાલે, પણ ચુકાદો એવો આવ્યો કે બીએપીએસ સંસ્થા એ મંદિર નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજના હૃદયનો સંકલ્પ હતો કે લંડનમાં આવું ભવ્ય મંદિર થાય, જેવું અહીંયા સારંગપુરમાં છે એવું ભવ્ય 3 શિખર. પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર મળ્યા. આ શોખ હતો એમની માટે, ઝાટકો હતો. જો મહાપુરુષો પણ એમના જીવનમાં ઝાટકાને કેવી રીતે સંભાળે છે ને, એ શીખવાનું, તો સુખી થશું. કારણ કે ઝાટકા તો આવશે, કારણ કે કર્મ અને પ્રારબ્ધ અનુસાર હોય છે. અને ભગવાનના ભક્ત છીએ તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પ્રથમ 61 બળીરાજાના વતનાઓમાં લખો, ભગવાન કસોટી કરવા માટે પણ મૂકે. એ ભગવાનની ઈચ્છાની વાત છે. પણ સેટબેક, ફેલિયર, ફોલ, શોક આર પાર્ટ ઓફ લાઈફ. હા કે ના? બધાએ થોડા થોડા અનુભવ્યા છે અને થોડા થોડા હજી અનુભવશું. તમે એમ ના કહેતા હું શ્રાપ આપવા આવ્યો છું, પણ આ ક્રમ છે, આ પૃથ્વીનો ક્રમ છે. જેમ દિવસ રાત ચાલે છે એમ સુખ દુઃખ ચાલે છે. હવે એમાં કઈ રીતે સુખી રહેવું, સિદ્ધાંત શું રાખવાનો? તો પ્રમુખ સ્વામી મહારાજને ફોન ઉપર શોકિંગ સમાચાર આવ્યા કે સ્વામી, આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર લકીર ફરી નહીં. પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. જો સ્થિર થઈ ગયા. શોક આવે ત્યારે સ્થિર થવા માટે ઉત્તમ ઉપાય ભગવાનની ઈચ્છા સમજી લેવાની. ભગવાન મારું કંઈ ખોટું કરવા તો નથી જ બેઠા, એ જે કરશે મારું સારું કરશે. અત્યારે મારું કંઈક ખોટું થતું એવું લાગે છે, પણ આમાંથી જ મારું ભવિષ્યમાં કંઈક સારું થશે. એ હંમેશા ભાવના રાખવી, એ હંમેશા વિચાર રાખવો. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે ભગવાનની ઈચ્છા, જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે વિચાર રજૂ કર્યો કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. બીજી જમીન સ્થાનિકોએ શોધી. નિસ્દનમાં ત્યાં ભવ્ય શિખરબદ્ધ મંદિર થયું અને 1995માં જ્યારે પ્રતિષ્ઠા થઈ, એ ઉદ્ઘાટિત થયું, ત્યારે દુનિયાના અવ્વલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. એવું કામ કર્યું. પણ એ વખતે પ્રમુખ સ્વામી એમ નિરાશ થઈ ગયા હોત તો, અને આપણા જેવા વાક્ય બોલવા માંડ્યા હોત તો, હવે ના થાય. સૌથી ભયંકર અવાજ મનુષ્ય જ્ઞાતિ માટે કયો છે ખબર છે? ડચકારો. આ મારથી નહીં થાય, મન ના ફાવે, મન ના ગમે, મારું તો કામ જ નહીં. છોડ દે ને તો ઘણું કામ થાય. છોડ દેવું પડે. વોટ આઈ મીન ટુ સે, એટલે હું શું કહેવા માંગુ છું કે આવો વિચાર રાખવાનો, પરિશ્રમથી ગભરાવું નહીં, કરતા રહેવું. સફળતા એમાં છે, સ્થિરતા રાખવા માટે વિચાર રાખવાનો. મહંત સ્વામી મહારાજ આ સંપ્રદાયના ગુરુ પદે આવ્યા 2016ની સાલમાં. ત્યારે એમની ઉંમર 82 વર્ષની હતી. 82 કમ્પ્લીટ ને 83 રનિંગ. પૃથ્વી ઉપર કોઈ ઘટના એવી નથી, કોઈ ઘટના પૃથ્વી પર એવી નથી કે આટલા મોટા વહીવટ અને વ્યવહારની જવાબદારી કોઈક વ્યક્તિને 82 વર્ષે મળી હોય. નોટ અ સિંગલ ઇન્સિડન્ટ. 82 વર્ષની ઉંમરે પોતાના ગુરુની ઈચ્છા સમજીને, પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો સમજીને આ જવાબદારી લેવીને, ઇટ ઇટસેલ્ફ પ્રૂવ્સ. બહુ નાની વાત કરું છું, મોટી વાત તો ભગવાનનું સ્વરૂપ છે ને છે જ, પણ આપણે જ્યારે એમના જીવનમાંથી શીખવા બેઠા છીએ, ઇટ ઇટસેલ્ફ પ્રૂવ્સ કે 82 વર્ષે પણ એમને પરિશ્રમ કરવાની તૈયારી છે અને કરે છે.
અમદાવાદમાં એક સાયમ સભાના કાર્યક્રમમાં કોઈ બાળ મંડળ કિશોર મંડળનો કાર્યક્રમ હતો. કાર્યક્રમના અંતે રજૂઆત એવી હતી કે કોઈ 2 જણા અક્ષરધામથી 2 મુક્તો આવ્યા છે, બધા ભક્તો સાથે અહીં ભળ્યા, કે વાર્તાલાપ થયો, કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. અને છેલ્લે બંને જણે મોહન સ્વામી મહારાજે જાહેરમાં પૂછ્યું, આમ 10-15 હજાર હરિભક્તો બેઠા હતા, કે સ્વામી અમે પાછા અક્ષરધામમાં જઈએ છીએ, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ અમને પૂછશે, પ્રમુખ સ્વામી મહારાજ અમને પૂછશે તો પ્રમુખ સ્વામી મહારાજને શું સમાચાર આપીએ? મોહન સ્વામી મહારાજ ખૂબ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજને કહેજો કે એમણે જે જવાબદારી આપી છે ને એ ફરજ અમે નિભાવીએ છીએ. એટ ધ એજ ઓફ 83, આપણે તો 60-65 ના થશું ને, અહીં તો બહુધા સેમી અર્બન કે આવું રૂરલ એરિયા હોય ને ત્યાં તો 50-55 દીકરો પરણે ને એટલે એને સીધો રિટાયર થઈ જાય પોતે. બીજું એક પછી એક જ કામ રહે, બહાર ખાટલો નાખીને બેસવાનું. જે દ્રશ્યો તમે કાઠિયાવાડમાં સવારે 7 વાગ્યાથી જોતા હશો, બપોરે 11 વાગે પણ જોવા મળે, સાંજે 4 વાગે પણ જોવા મળે, સાંજે 7 વાગે છેલ્લું દ્રશ્ય. અને આજે આફ્રિકાની ધર્મયાત્રાએ પધાર્યા છે, એમની ઉંમર 87 વર્ષની છે અને 55 દિવસની ધર્મયાત્રાએ પધાર્યા. એમનો દૈનિક ક્રમ તમે જોવો તો 50-60 વર્ષનો વ્યક્તિ શરમાય એવો એમનો દૈનિક ક્રમ છે અને ફૂલ એનર્જીથી કામ કરે છે. તો આ 2 વિચાર છે કે પરિશ્રમી થવું, અને બીજો વિચાર મહંત સ્વામી મહારાજના હૃદયમાં શું છે કે ગુરુએ જવાબદારી આપી છે એટલે મારી આ ગુરુ ભક્તિ છે અને મારે દેહની પરવા કર્યા સિવાય કરવું. તો આ વિચારથી આપણે કાર્ય પ્રવૃત્તિમાં પણ ખૂબ સ્થિરતા રાખી શકીએ છીએ. અને છેલ્લો વિચાર આ પરિશ્રમ સંબંધી, કે પરિશ્રમ કરતા કરતા મૂંઝવણ આવશે અને આવે એ સારું છે. પરિશ્રમ કરતા કરતા કાયમ સફળતા મળે ને તો કળા ખીલે, પરિશ્રમ કરતા કરતા અસફળતા મળે, નિષ્ફળતા મળે અને મૂંઝવણ થાય, એમાં ગુણો ખીલે. 2 ખીલવા જોઈએ. ખબર પડી હું કયું વાક્ય બોલ્યું કે ફરી વખત રિપીટ કરું? પરિશ્રમ કરતા કરતા સફળતા મળે એટલે કળા ખીલે, અને પરિશ્રમ કરતા કરતા નિષ્ફળતા મળે એમાં ગુણો ખીલે. એટલે કળા અને ગુણ 2 ખીલવા જોઈએ. એ કળા અને ગુણ 2 ખીલે બહુ મોટી વાત છે. તેમાં સુખી થવા માટે એક બહુ જ મોટી વાત છે, એમાં ભગવાનનું અનુસંધાન. તો પછી પરિશ્રમ અને કાર્યમાં સફળતા તો મળે છે, પણ સુખી થવા માટે આ વિચાર બહુ સ્પષ્ટ છે